પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે બોર્ડ પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓને કઈ કઈ સજા થઈ શકે, કઈ ભૂલ કરી હોય તો કઈ સજા મળશે, એની આપણે ચર્ચા આ વિડીયોમાં કરવાના છીએ. તમે લોકો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયો લાઇક કરો. 85,000 સબસ્ક્રાઇબર સુધી પહોંચી ગયા છીએ, 1 લાખ સુધી પહોંચવાનું છે. ઝડપથી ફટાફટી સબસ્ક્રાઇબ કરી નાખો અને 1 લાખ સુધી 100% તમે પહોંચાડી દેશો. મને તમારા પર વિશ્વાસ છે. આ ગેરરીતિઓ બદલ સંપૂર્ણ પરિણામ રદ થશે. આ આખું પરિણામ રદ થઈ જશે તમારું. ધ્યાન રાખો. પહેલું, મદદ કરવાની વિનંતી સાથે ઉત્તરવહીમાં ચલવણી નોટ જોડી હોય તો સંપૂર્ણ પરિણામ રદ, અને પછી એક પરીક્ષા નહીં બેસવા દેવામાં આવે, એટલે 2 વર્ષનું નુકસાન. તમે આ વર્ષે આવી કઈ ભૂલ કરી તો આ તો રદ થઈ જ જશે. એના પછી 1 વર્ષ પણ પરીક્ષામાં તમને બેઠવા દેવામાં નહીં આવે અને પછીના વર્ષે તમે પરીક્ષા દઈ શકશો. જો આ સજા છે ભાઈ, એટલે કોઈ આવા ખેલ કરવા નહીં. બીજા બધા પોઈન્ટની વાત કરીએ એ પહેલાં, તમે લોકોએ હજુ સુધી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો પેન્ટેડ ડાઉનલોડ કરી લો, તો તમારે આ કોઈ પણ ખેલ નહીં કરવા પડે. કેમ? પેન્ટેડની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ હોય, કાંઈ પણ નથી સમજાતું. વિડીયો ખોલો, એની અંદર જે ચેપ્ટર નથી સમજાતું એ ચેપ્ટર ખોલો, એ ટોપિક ખોલો, તમને વિડીયો જોશો એટલે તરત સમજાઈ જશે. દરરોજ 1 કલાક લાઈવ લેક્ચર હશે અને લાઈવ લેક્ચરની અંદર તમારા ડાઉટ સોલ્વ થશે. તો રાહ કોની જોવો? પેન્ટેડ ડાઉનલોડ કરો, મારા બાપલિયાઓ. અને બીજી એક વાત કહું, તમે લોકોએ હજુ સુધી જો 11, 12 સાયન્સ કરવાનું હોય અને સમજવાની માહિતી નથી મેળવી તો ભાઈ તમે લોકો લોસમાં રહેશો. કારણ કે સમજવું એક એવી જોરદાર સ્કૂલ છે કે નીટ અને JEEની જોરદાર તૈયારી કરાવે છે અને એનું જોરદાર રિઝલ્ટ છે. વધુ માહિતી મેળવવા માટે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ફોર્મ ભરો, અમે તમારા સુધી માહિતી પહોંચાડી દઈશું. એડમિશન લેવું કે ન લેવું એ તમારી માથે છે, પણ માહિતી મેળવવી એ તમારો અધિકાર છે. તો માહિતી મેળવી લો, પછી જે સ્કૂલમાં તમને વિચાર આવતો હોય અને આ સ્કૂલ બેયને કમ્પેર કરી લો, જે સર્વશ્રેષ્ઠ લાગે, જે સારી લાગે ત્યાં એડમિશન લ્યો. તો આપણે આગળ જોઈએ કે બીજી કઈ કઈ ભૂલ કરી હોય તો બોર્ડ આપણને સજા આપી શકે છે. નંબર 2, વાલી કે અન્ય કોઈ પણ વિદ્યાર્થી માટે ગુણ વધારવા કે પરીક્ષકનો સંપર્ક કરે કે લાંચ આપે તો સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ થશે. ભાઈ હજી લાંચ આપી નથી, તમે ખાલી સંપર્ક કર્યો પરીક્ષકનો, પેપર ચેકરનો, અને તમે ઈચ્છો કે ભાઈ તમારો છોકરો પાસ થઈ જાય, કે વિદ્યાર્થી ઈચ્છે કે હું પાસ થઈ જઈશ, ધૂમ, હજી તો પાસ કર્યો નથી, ખાલી સંપર્ક કર્યો, એમાં આ સજા છે. બરાબર ને? પછી જો એ શિક્ષક તમારી યારે આવી ગયા તો પછી શિક્ષકની તો ઢેલ ટીપાવાની. આ તો ખાલી વિદ્યાર્થીની વાત કરીએ, બાકી શિક્ષકની પથારી ભરી જાય. કારણ કે ગવર્મેન્ટ કોઈનું આમાં ન રાખે, સમજાણું કે નહીં? શિક્ષક હોય તો એની સજા કરે ને એને દંડ કરે, અને શક્ય છે કે એનું પેન્શન, એની બઢતી, નેક્સ્ટ પગાર પંચ કે બધું અટકાવી શકે અને જરૂર પડે તો સસ્પેન્ડ પણ કરી શકે. એટલે આમાં કોઈ પણ શિક્ષક જે છે એ કાંઈ પણ ગેરરીતિ ન આચરી શકે. ત્રીજો પોઈન્ટ, વિદ્યાર્થી પરીક્ષા ખંડમાંથી પ્રશ્નપત્ર અથવા તો ઉત્તર વહી બહાર ફેંકે તો સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ થશે. ભાઈ તમે ઉત્તર વહી બહાર ફેંકી જવાબવાળી, કે જેથી કરીને બહારથી કોઈક લખીને તમને જવાબ આપી દે, અથવા પ્રશ્નપત્ર પણ બહાર ફેંક્યું, ભાઈ પ્રશ્નપત્ર એ બહાર ફેંક્યું તોય સંપૂર્ણ પરીક્ષાનું રિઝલ્ટ રદ. આવા કોઈ પણ પ્રકારે ખેલ નહીં કરતા. ચોથો પોઈન્ટ, વિદ્યાર્થી મુખ્ય ઉત્તર વહી પુરવણી ફાડી નાખે કે માન્ય લખાણ સાથે છેડા કરે કે કરાવે તો સમગ્ર પરિણામ રદ થશે. હવે જો આ ધ્યાન રાખજો, ઉત્તર વહીની પુરવણી ફાડી નાખે કે પછી આપણને કીધું મુખ્ય ઉત્તર વહી હોય ફાડી નાખે, પુરવણી ફાડી નાખે, તમારું ચેક કરવા એવું ખબર પડી જાય કે આગળ શું કહેવાય કે હું પકડાઈ જઈશ, એટલે ઉત્તર વહી ફાડી નાખે. આવું કંઈ પણ કર્યું તોય પરીક્ષાનું પરિણામ રદ થઈ જશે. વિદ્યાર્થી ઉત્તર વહી લઈને જતો રહે તો સંપૂર્ણ પરિણામ રદ અને પછીની એક પરીક્ષા પર પ્રતિબંધ. તમને એમ થાય કે સાહેબ એક કામ કરું, પુરવણી લેતો જઈશ, ક્યાં કોઈને ખબર પડશે, એક એક્સ્ટ્રા સપ્લી માંગે, સાહેબ સપ્લી, એટલે સપ્લી આપે, ખીચામાં નાખીને કે ગમે ત્યાં નાખીને ઘર ભેગા લેતા જાય સપ્લી. બીજા પેપરની અંદર એ સપ્લીમાં જવાબ લખીને લઈને આવી જાય. કોઈને ક્યાં ખબર છે? આમ જોડી દેવું. આવા અમુક નમૂના હોય છે, અમે જોયા છે. બરાબર? તો આવું કંઈ પણ તમે ઉત્તર વહી બહાર લઈને જતા હશો તો આખું પરીક્ષા તમારી પરિણામ છે રદ થઈ જશે, અને પછી 1 વર્ષ ઉપર તો 1 વર્ષ પ્રતિબંધ લાગશે, એટલે એ પછીના વર્ષે તમે પરીક્ષા નહીં દઈ શકો, હે ને? એના પછી મૂલ્યાંકનમાં 2 વિદ્યાર્થીઓના સરખા જવાબ ધ્યાને આવે
તો બંનેનું સંપૂર્ણ પરિણામ રદ. હવે આમાં ચિંતા નહીં કરતા હો ભાઈ, આમાં તમારે એવું નથી સમજવાનું કે સાહેબ અમે તો જવાબ પાકો હરખો જ કર્યો હોય તો કેમ, એમ વાત નથી થતી. આગળવાળો ને પાછળવાળો બે લખતા હોય એકબીજામાંથી, પછી શિક્ષકને જ્યારે તમારી ઉપર શક પડે સુપરવાઇઝરને, અને બેના પેપર જોઈને બેના જવાબ હરખા હોય અને તમે ચોરી કરતા હોય તો ખબર પડી જ જાય, ઢેલ ટીપાઈ જાય. એટલે ચોરી કરવાની નહીં. એટલે આમ પેપર ચેક કરતી વખતે હરખા જવાબ આવે તો વાંધો ન આવે, પણ આ તો આગળ પાછળ આજુબાજુ એને આવી રીતના કંઈ પણ તમે આમ ડાઉનલોડ કરતા હોય ને તમે પકડાઈ જાઓ ને હરખા જવાબ મળે તો પછી જે છે એ તમારું આવ્યું બને એ બંનેનું સંપૂર્ણ પરિણામ રદ થશે, એકનું નહીં. હવે તમને ખબર નથી, તમારી પાછળવાળો તમારામાંથી જોવે છે અને શિક્ષક જોઈ ગયા, જો તમારો વાંક નહીં હોય તો વાંધો નહીં આવે, પણ તમે એને ચોરી કરાવતા હશે ને ઓલી ચોરી કરતો હશે કે કરતી હશે તો બેયનું લોચા પડી જશે. એના પછી મૂળ વિદ્યાર્થીને બદલે અન્ય વિદ્યાર્થી ડમી વિદ્યાર્થી બેસે તો સંપૂર્ણ પરિણામ રદ અને પછીની એક પરીક્ષા ઉપર પ્રતિબંધ અને પોલીસ કેસ થશે. ભાઈ હું કોઈકની જગ્યાએ પેપર લખવા વિયો જાઉં, હે ને, ડમી વિદ્યાર્થી બનીને એ વિદ્યાર્થીને બદલે હું પેપર લખી નાખું, કોઈક મને આપે સાહેબ આલ્યો પૈસા તમે મારી બદલે લખી આવો ને હું જાઉં, અને એ વિદ્યાર્થીનું તો થશે જ તે રદ, પ્રતિબંધ લાગશે અને મારી ઉપર પોલીસ કેસ પણ થશે. એટલે આવો ડમી વિદ્યાર્થી જે હશે તો લોચા પડી જશે. પછી વર્ગમાં સામૂહિક ચોરીના કેસમાં સમગ્ર પરીક્ષણનું પરિણામ રદ અને પછી એક પરીક્ષા પર પ્રતિબંધ. અગર ક્લાસમાં આખો ક્લાસ ચોરી કરતો હોય સામૂહિક, તો આખો ક્લાસ જે હશે બધાનું પરિણામ રદ થઈ જશે અને બધા ઉપર 1 વર્ષનો પ્રતિબંધ લાગશે, હે ને. પછી એક પરીક્ષા પર પ્રતિબંધ, એટલે એના પછીના વર્ષે પરીક્ષા દઈ શકશે. એટલે સામૂહિક ચોરી બધાય કરે એટલે મેં કરી, નહીં કરવાની ભાઈ, બધાય કરે તો તમારી ઢેલ ટીપાઈ જાય, ધ્યાન રાખજો. પછી એના પછી વર્ગમાં સામૂહિક ચોરીનું આવી ગયું, ઉત્તર વહી પરનું સ્ટીકર ઉખાડે કે છેડા કરે તો સમગ્ર પરીક્ષા રદ થઈ જશે. એ જે સ્ટીકર હોય ને બારકો સ્ટીકર, એની યારે ચેડા નહીં કરવાના, એના ચાળા નહીં કરવાના. એક વખત લગાડી દીધું પછી એમાં ભૂલ પડી હોય તો ભૂલ ન જ પડવી જોઈએ, 5 વખત પૂછીને પછી એક વખત લગાડવાનું જેથી પ્રોબ્લેમ ન થાય, તો એ વસ્તુનું ધ્યાન રાખજો, હે ને. નહીંતર પછી જે છે એ તમારું પરિણામ રદ થઈ શકે છે. એના પછી મોબાઈલ, સ્માર્ટ વોચ કે અન્ય કોઈ પણ ડિજિટલ ઉપકરણ સાથે પકડાયા તો સમગ્ર પરીક્ષા રદ અને પછી 2 પરીક્ષા બાકાત તેમજ તે પોલીસ કેસ થશે. 2 પરીક્ષામાં નહીં બેહવા દે, પોલીસ કેસય થશે. હું પકડાનું મોબાઈલ સાથે પકડાના, સ્માર્ટ વોચ કે અન્ય કોઈ પણ ડિજિટલ ઉપકરણ સાથે પકડાણા તો તમારી ઢેલ ટીપાઈ જાય. એટલે આવી કાંઈ ચાળા નહીં કરતા, પોલીસ કેસય થશે અને 2 વર્ષની તમને સજા પણ થશે. એના પછી વોટ્સઅપ, સોશિયલ મીડિયાથી અગાઉ પ્રશ્નપત્ર મળ્યું ધ્યાને આવે તો સમગ્ર પરિણામ રદ અને પછીની 3 પરીક્ષા બાકાત તેમજ પોલીસ કેસ. તમારામાં આવ્યું અગાઉથી પેપર, એ ભાઈ આજનું પેપર ફૂટી ગયું, આવી ગયું, અને તમારામાં આવ્યા પછી તમે શેર કર્યું તમારા ભાઈબંધોને, ઢેલ ટીપાઈ જાય. આવ્યું જોવાનું જ નહીં ભાઈ, સમજાણું કે નહીં. જો તમારામાં આવે તો કાંઈ વાંધો નહીં, કોકે મોકલ્યું તમારો શું વાંધો, તમારો શું વાક, પણ તમે જો આગળ શેર કર્યું તો પોલીસ કેસ થશે અને 3 વર્ષ સુધી તમારી ઉપર પરીક્ષાનો પ્રતિબંધ પણ લાગશે. એના પછી વિદ્યાર્થીના બહારથી કોઈ લખાવેલ કે સમગ્ર પરિણામ રદ અને પછી 2 પરીક્ષા, હા બહારથી કોઈ લખાવે વિદ્યાર્થીને લખે તો હવે એ પરીક્ષાનું પરિણામ રદ થશે, 2 પરીક્ષામાં બાકાત રહેશે. તેમજ દોષી સ્ટાફ અને વ્યક્તિ સામે કાર્યવાહી, સ્ટાફ સામે કાર્યવાહી થાય. જે સ્ટાફને તો ખબર હોય ને બહારથી કોઈક લખાવે તો એની સામે થશે અને જે લખાવે છે એની હારે થશે. તો ડિયર સ્ટુડન્ટ્સ, આ બધાય પ્રોબ્લેમ ટૂંકમાં શાંતિથી પેપર દેવો ને પેપર દઈને ઘરે વી આવો તો આવો કોઈ વહીવટ ન થાય. અને પેપરમાં કોઈ વહીવટ ન કરો તો કોઈ વહીવટ ન થાય. જો કાંઈક વહીવટ કરો તો 100% વહીવટ થાય. જો તમે ઈચ્છતા હોય કે તમારો વહીવટ ન થઈ જાય એટલે વહીવટ નહીં કરતા. વહીવટ સમજાણો, ન સમજાણો હોય તો શેર કરો બધાને, જેને સમજાય એ લખશે કોમેન્ટમાં. હું કહેવા માંગુ છું એ સમજાણું કે નહીં, જો સમજાણું હોય તો કોમેન્ટમાં લખો. એટલે કોઈ પણ પ્રકારનો વહીવટ કરવો નહીં કે જેથી આપણો વહીવટ ન થઈ જાય, સમજાણું કે નહીં. એટલે આ ધ્યાન રાખવું. તો ભાઈ પેપર આપો સરસ રીતે, પણ આ ભૂલ ન કરવી. અહીંયા બધી ભૂલ અને બધી સજા અહીંયા આપેલી છે, એ ધ્યાન રાખજો. ખાસ કરીને એવું ન થાય કે કોઈકની ભૂલ હોય ને તમે હલવાઈ જાઓ. તમારી આજુબાજુમાં ચિઠ્ઠી આવે તો બાપા તરત શિક્ષકને કે સુપરવાઇઝરને કહી દેવું કે સાહેબ આ મારું નથી, હું આ પ્રશ્ન લખતોય નથી, પાછળથી ઘા આવ્યો છે કે બાજુમાંથી આવ્યો છે, આ સાહેબ જોઈ લો તમે, હે ને, જેથી કરીને વાંધો આવે
નહીં. ડન છે. તો ભાઈ તમારે ધ્યાન રાખવાનું છે બેટા. તમારી બોર્ડની પરીક્ષા તમે પાકું કર્યું છે તો તમને આવડશે જ તે. અને બાકી તમને જે સવાલ આપ્યો હોય કદાચ ન આવડે તો તમને સ્કૂલમાં બેઠા હોય ટ્યુશનમાં બેઠા હોય એને રિલેટેડ જે કંઈ પણ યાદ આવે એ લખો. કારણ કે લખ્યું તો તમે કદાચ 1-2 માર્ક્સ પાસ થવા માટે ઘટતા હશે તો ત્યાંથી શિક્ષકો શું કહેવાય કે તમને પાસ કરી દેશે. કારણ કે જે પેપર ચેક કરે છે એ માર્ક્સ કાપવા નથી બેટા, માર્ક્સ આપવા બેઠા છે. હે ને? એને તમારું માર્ક્સ કાપીને એને કંઈ આમ હા બાપુ મેં માર્ક્સ કાપીને કે એવું ન કરવાનું. એને તો માર્ક્સ આપવાનું હોય પણ તમે લખશો તો તમને માર્ક્સ આપશે. ડન છે. અને એના માટે ચોરી કરવાની જરૂર નથી, મહેનત કરવાની જરૂર છે. મહેનત કરવા માટે અમે છીએ, ચિંતા ન કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, 8:30 8:30 લાઈવ લેક્ચર હોય છે એ જોઈન કરો એટલે તમને આઈએમપી પ્રશ્ન મળી જશે. અમે એક્ઝામના આગલા દિવસે તમને આખો દિવસ રિવિઝન કરાવશું કે જેથી બીજા દિવસે બોર્ડમાં તમને બધું આવડે. તો આશા રાખું છું કે તમને લોકોને આ વિડીયો ગમ્યો હશે. 100% તમને બધું સમજાણું હશે. જો સમજાણું હોય તો મિત્રો સાથે શેર કર્યો, પેન્ટેડ ડાઉનલોડ કરો, પેન્ટેડ સાથે જોડાઓ. સમજવાની માહિતી માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.